હાલો બધું પેકિંગ થઈ ગયું. શેનું પેકિંગ કર્યું બહુ બેટા ક્યાં જસ તું? અરે સાસુમાં રક્ષાબંધન છે ને તો મારા ઘરે 2-3 દિવસ જાતી આવું. અરે લે બહુ બેટા તારી નણંદ આવવાની છે ને તારા લગ્ન પછી તો પેલી રક્ષાબંધન છે તો એને અરખ હોય ને કે ભાભી સાથે ઉજવે. પણ તો સાસુમાં મારા ભાઈને રાખડી બાંધવાની. લે આ વર્ષે તાર ભાઈને રાખડી મોકલાઈ દેજે એમાં શું ન્યા? ના ના સાસુમાં તો એક કામ કરું, મારા ભાઈઓને જ અહીંયા બોલાવી લો. મારો સગો એક ભાઈ, મામા ફઈના 2 દીકરા, કાકાના દીકરાની રાખડી બાંધું છું તો એના 3 દીકરાની સાથે ભાભી ને એના દીકરાને બધાને અહીંયા બોલાવી જ લઉં તો બધાય થઈને વધારે નહીં 40 જણા થશે હે ને સાસુમાં. મારે રક્ષાબંધન ઉજવાય છે ને મારા ભાઈ આરે નણંદ આરે બધા આરે. અને પાછી સાસુમાં તમારા હાથની તો રસોઈ એવી સરસ થાય. અમારા તો આખા ખાનદાનમાં તમારા હાથની રસોઈની વખાણ થાય. તમારા ભાઈઓ આવે તો એને બિચારાને તમારા હાથની રસોઈનો લાભ મળી જાય ને તો તમે એકાદ દિવસ માટે રસોડું સંભાળ લેજો. હું મારા નણંદ સાથે રક્ષાબંધન ઉજવી છે ને સાસુમાં. હું શું કહેતી હતી બહુ બેટા લગ્ન પછી તો તારી એ પેલી રક્ષાબંધન છે ને તો તું તાર ઘરે જો તને હરખ તો હોય જ ને અને મારે તો તારું ધ્યાન રાખવું પડે ને. આ ઘરની લક્ષ્મી કહેવાય મારા માટે તો તું પેલા હે ને બહુ બેટા. અરે પણ સાસુમાં મારી નણંદ નથી આવતી. અરે તારી નણંદ નું તો તને ખબર જ છે ને તો હાલતા આવતી હોય જાય તું તાર જાને. ભલે સાસુમાં તમે આટલું બધું કહો છો તો હું જાઉં છું. જા જા